વેલકમ ટુ શ્રીજી ફૂડ. આજે આપણે બનાવીશું બટાકાની સૂકી ભાજી. બટાકાની સૂકી ભાજી આપણે બનાવતા જ હોઈએ છીએ, પણ જો ત્યારે તમે એને વન મીલ તરીકે લેતા હો કે ઘરમાં એક જ જણ ઉપવાસ કરતું હોય તો એમ થાય કે એક જ રેસીપી બનાવીને ખાઈ લઈએ, તો એમાંથી જ તમારા બોડીને ફૂલ ન્યુટ્રિશન મળી જાય એ રીતે એને કેવી રીતે પ્રિપેર કરવી એ હું તમને બતાવીશ. તો સૌથી પહેલાં એના માટે કઢાઈમાં 1.5 ટેબલ સ્પૂન તેલ ગરમ કરવા માટે મૂકી દઈએ. તેલ થઈ જાય એટલે 1 ટીસ્પૂન જીરું. ગેસ સ્લો કરીને હવે એમાં હળદર એડ કરી દઈશું. હળદર તેલમાં એડ કરવાથી ઓછી વપરાય છે, પ્લસ કલર સારો આવે છે. 2 કાપેલા લીલા મરચાં, લીમડો, 1 ટીસ્પૂન તલ એડ કરીશું. હવે એને એકવાર મિક્સ કરી લઈએ. હવે આમાં મેં 200 ગ્રામ બટાકાને બાફીને એના ટુકડા કરી લીધા છે. એને મિક્સ કરી લઈએ. હવે એમાં 1.5 ટેબલ સ્પૂન ધાણા જીરું, 1 ટીસ્પૂન લાલ મરચું, આપણે લીલા મરચાં એડ કર્યા છે એટલે લાલ મરચું થોડું જ એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, 2 ટીસ્પૂન ખાંડ. એકવાર આને મિક્સ કરી લઈએ. મિક્સ થઈ જાય એટલે એમાં 1/4 ટીસ્પૂન ગરમ મસાલો એડ કરીશું. વન એન્ડ હાફ ટેબલ સ્પૂન શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું. એને મિક્સ કરી લઈએ. હવે એમાં 1 ટેબલ સ્પૂન આપણે લીંબુનો રસ એડ કરીશું અને થોડી સમારેલી કોથમીર. ગેસ બંધ કરીને આને મિક્સ કરી લઈએ. આ મિક્સ થઈ ગયું છે. હવે એને એક પ્લેટમાં નીકાળી લઈએ. હવે આના ગાર્નિશિંગ માટે આપણે ઉપરથી પણ થોડી સમારેલી કોથમીર એડ કરીશું. અને થોડો શેકેલી સિંગનો ભૂકો એડ કરીશું. જ્યારે તમે કોઈ પણ રેસીપી વન મીલ તરીકે યુઝ કરતા હો ત્યારે તમને એક જ રેસીપીમાંથી પૂરેપૂરા ન્યુટ્રિશન મળી જાય એનું ધ્યાન રાખવું જોઈએ. બટાકા જો તમે એકલા ખાશો તો એમાં કાર્બોહાઈડ્રેટ્સ જ હોય છે, તો જ્યારે તમે એમાં આ રીતે તલ, સિંગ એ બધું એડ કરશો તો એનું ન્યુટ્રિશન વેલ્યુ વધી જાય છે. સિંગદાણામાંથી તમને સારી એવી એનર્જી મળી રહે છે અને એમાં જે આપણા બોડીને જે સારું ફેટ મળવું જોઈએ એ પણ મળી રહે છે અને પૂરો દિવસ તમને એનર્જી પણ રહેશે. તો તમે ચાહો તો વધારે સિંગ પણ એડ કરી શકો છો. અને તલમાંથી તમને કેલ્શિયમ મળે છે અને આ રેસીપીને તમે દહીં સાથે પણ યુઝ કરી શકો છો. તમે જો આ વિડીયોને હિન્દીમાં જોવા માંગતા હો તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની લિંક આપેલી છે. આઈ હોપ તમને મારો આજનો વિડીયો પસંદ આવ્યો હશે.